આજરોજ તારીખ 25 જૂન 2026 ગુરુવારના બંટિયા પે સેન્ટર શાળા ખાતે પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026નો કાર્યક્રમ બંટિયા પે સેન્ટર શાળા અને શાસ્ત્રી વિદ્યા મંદિરના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો। આ કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે સત્રની શરૂઆતમાં સરકાર શ્રીની સૂચનાનુસાર પ્રવેશપાત્ર આંગણવાડીના બાળકો, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9ના બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાનો કાર્યક્રમ યોજાય છે। આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપસચિવ શ્રી ડોક્ટર અનંત ગર્ગ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જૂનાગઢ જિલ્લા નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢ દીપકભાઈ દેકીવાડિયા સાહેબ અને સમાજ કલ્યાણ નિરીક્ષક શ્રી જેનીશભાઈ ખૂટ સાહેબ, વંથલી તાલુકા પંચાયત સદસ્ય પ્રતિનિધિ શ્રી સુરેશભાઈ વડારિયા, ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ શૈલેષભાઈ ગોઠી, ઉપસરપંચ પ્રતિનિધિ શ્રી રાકેશભાઈ દેસાઈ, એસએમસીના અધ્યક્ષ તથા ગ્રામ પંચાયત સદસ્યશ્રીઓ, ગામના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું। શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે ડોક્ટર અનંત ગર્ગ સાહેબ દ્વારા બાળકોને દફતર કીટ આપી બાળકોને પ્રવેશ કરાવવામાં આવ્યો હતો અને વર્ષ દરમિયાન સિદ્ધિ મેળવેલા વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રસંગોચિત ઉદ્બોધન કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી ડોક્ટર અનંત ગર્ગ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને અતિથિ વિશેષ દ્વારા શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। શાળામાં એસએમસી અને વાલીઓ સાથે બેઠક કરવામાં આવી હતી અને શાસ્ત્રીય વિદ્યામંદિરના ટ્રાન્સપોર્ટેશનના વાહનને લીલી ઝંડી આપવામાં આવી હતી। કાર્યક્રમના અંતે આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી ચુનીલાલ એસ વાઘેલા દ્વારા કરવામાં આવી હતી। આમ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ચુનીલાલ એસ વાઘેલા તથા શાળાના તમામ સ્ટાફે ખૂબ જ મહેનત ઉઠાવી હતી। આમ આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। शिक्षित हम हो जाएंगे तो दुनिया में छा जाएंगे, स्कूल पढ़ने जाएंगे तो शिक्षित हम हो जाएंगे। ત્યારબાદ આપણા લાયસન્સ શ્રી નિકુલ
ખૂબ ખૂબ આભાર સાહેબ. તાલુકા પંચાયત ખૂબ ખૂબ આભાર. દીપક સર ડેકાવાડિયા, નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ જુનાગઢ. દીપક સાહેબ. ખૂબ ખૂબ આભાર સર. હેલ્મેટ જરૂરથી પહેરીશ. ડ્રાઇવિંગ લાયસન્સ વગર ક્યારેય વાહન ચલાવીશ નહીં. રસ્તા પર ચાલતી વખતે મુદ્દાઓ આવ્યા છે. આજે શિક્ષણમાં પહેલું ડગ એમનું ભરશે, એમને હું સૌ પહેલાં એમનું સ્વાગત કરીશ. તમામ અન્ય વિદ્યાર્થી મિત્રો, એમનું મંચસ્થ મહાનુભાવો, અધિકારીઓ, પદાધિકારીઓ, વાલીગણ, શિક્ષણગણ, તમામનું હું આ શાળા પ્રવેશોત્સવમાં સ્વાગત કરું છું. હવે આપણા જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આગેવાની હેઠળ અને મુખ્યમંત્રી શ્રી સાહેબના અધ્યક્ષસ્થાને જે આ કાર્યક્રમ યોજવામાં આવે છે, એનું મુખ્ય જે હેતુ છે એ શિક્ષણનું મહત્વ જે છે એ આપણા 10મું જે સંસ્કાર હોય છે વિદ્યાભ્યાસનું, એને પ્રમોશન મળે અને એને ઉત્તરોત્તરમાં સિંચન થાય બાળકમાં, એના માટે આપણે આ ઉત્સવ તરીકે યોજીએ છીએ. એમાં આપને તો કદાચ ખ્યાલ નહીં હોય કે હું એવું ખાલી જણાવવા માંગીશ આપને કે આ કાર્યક્રમ માટે સરકાર બી કેટલા બધા પ્રયાસો કરતી હોય છે. એનું એક નાનું ઉદાહરણ એવું આપવું તો કે આપ સૌ જાણતા હશો, આપને ત્યાં શાળામાં એસએમસીની બેઠકો થતી હશે, એમાં આચાર્યશ્રીઓ હોતા હશે, એસએમસીના સભ્યો અને સ્ટાફ અન્ય જે ટીચિંગ હોય એ ઉપસ્થિત રહેતા હશે. તેમજ જિલ્લા કક્ષાએ જે શિક્ષણ તંત્રનો સ્ટાફ હોય, આપણા સીઆરસી બીઆરસી સાહેબશ્રીઓ છે, ટીપીઓ ડીપીઓ સાહેબશ્રીઓ છે, એમની બેઠકો થતી હોય છે. જિલ્લા કક્ષાએ એનું આયોજન થતું હોય છે. હવે ફક્ત પ્રવેશોત્સવ એ એવી બાબત છે કે જેમાં દર વર્ષે અમે રાજ્ય કક્ષાએ જ્યારે બધા અધિકારીઓ રવાના થવાના હોય, સચિવાલયમાં ફરજ બજાવતા હોય એવા, તો એના આગળના દિવસે અમારા સૌની બેઠક માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં એમના અધ્યક્ષસ્થાને લેતા હોય છે અને અમને બધાને એક હોલમાં ભેગા કરીને સૂચનાઓ આપવામાં આવે છે કે ભાઈ તમારે આ કાર્યક્રમ કેવી રીતે હેન્ડલ કરવાનો છે, એનું શું હેતુ છે, શું પ્રમોટ કરવાનું છે. એટલે આપ સૌ સમજી શકો, મુખ્યમંત્રી શ્રી જેમનો સમય એટલો કિંમતી હોય, અન્ય અમારી પર્સનલી વિભાગ તરીકેની બહુ જૂજ બેઠકો હોય જેમાં એ પોતે ઉપસ્થિત રહેતા હોય, તો એ બી જો એમનો સમય ફાળવીને આ રીતે એને પ્રમોટ કરતા હોય તો આપ સૌને ખ્યાલ આવતો હશે કે કેટલી અગત્યની બાબત છે. આ વખતે તો માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબશ્રીએ ચોખ્ખું એવું સૂચન કર્યું હતું કે ભાઈ મારે સારી વાતો નથી, સાચી વાતો જાણવામાં રસ છે. એટલે તમે સૌ જિલ્લાઓમાં જઈને જે હકીકત છે એ મને એનાથી અવગત કરશો તો મને વધારે ખુશી થશે. હવે બીજું હું બાળકો વિશે તો એવું કહીશ કે જે બાળવાટિકા છે,
ચુનીલાલ એસ વાઘેલા, આચાર્ય શ્રી બંટિયા પે સેન્ટર શાળા. આજરોજ અમારી શાળાની અંદર પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે અમારી શાળાની અંદર અતિથિ વિશેષ તરીકે ડોક્ટર આનંદ કુમાર એન ગર્ગ સાહેબ, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના ઉપસચિવ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને તેને અમારી શાળાની અંદર આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1 અને ધોરણ 9ના પ્રવેશપત્ર બાળકોને દફતર કીટ આપી પ્રવેશ કરાવ્યો હતો અને શાળાની અંદર છે એ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. સાથે સાથે શાળાની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ટ્રાન્સપોર્ટેશનના વાહનને લીલી ઝંડી આપવામાં આવી હતી અને શાળામાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓ અને એસએમસી સાથે મીટિંગ કરી હતી. આમ આ કાર્યક્રમ છે અમારી શાળાની અંદર સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.